થરાદ શ્રી ઓગણ વિદ્યા મંદિર ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ। શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત થરાદ શ્રી ઓગણ વિદ્યા મંદિરમાં 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મંડળના ઉત્સાહી પ્રમુખ શ્રી ધીરજભાઈ કે શાહના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શાળાના ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા સુંદર દેશભક્તિના કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી। આ પ્રસંગે ધીરજભાઈ કે શાહે પોતાના પ્રવચનમાં દેશપ્રેમ રાષ્ટ્રભાવના વિકસાવી દરેક વ્યક્તિ દેશહિત કામ કરે અને આપણો દેશ સમગ્ર વિશ્વમાં સૌથી શક્તિશાળી બની વિશ્વગુરુ બને તેવી નેમ વ્યક્ત કરી। સોશિયલ માધ્યમનો વધુ પડતો ઉપયોગ યુવાધને ન કરવો જોઈએ। આ ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના ચંદ્રસિંહજી વાઘેલા, રાજેશભાઈ સોની, ગણેશભાઈ દેસાઈ, પાલિકા સભ્ય ગીરાબેન શાહ, હસમુખભાઈ ઝવેરી, યશપાલસિંહ ટી વાઘેલા, પ્રોફેસર દેવેન્દ્રસિંહ ઝાલા, કે.એલ. શાહ, ડોક્ટર હેમરાજભાઈ પટેલ, કોલેજ આચાર્ય ડોક્ટર દિનેશભાઈ ચારણ, શાળાના આચાર્ય ડોક્ટર હિમાંશુભાઈ શાહ, ગીરાબેન ઠક્કર, અંજુબેન ઠક્કર, ભલાભાઈ નાણોદા, સુરેશભાઈ ત્રિવેદી, સંકિતભાઈ શાહ, ભારમલભાઈ પટેલ તથા મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના આચાર્ય, સમગ્ર શિક્ષકગણ, વહીવટીગણ અને શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા। ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમ સમગ્ર ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન સુહાગભાઈ બારોટ, જયંતિભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।